Update yourself, please. If you cannot update yourself, then delete. Delete. आपका वक्त समाप्त हो गया. હું આમ કરતો હતો, અમે આમ ચલાવતા હતા. અરે forget it, ભૂલી જાઓ. અમે ભાખરી ઉપર મીઠું અને મરચું લગાડીને દિવસો પસાર કર્યા, ભૂલી જાઓ. પિઝાના સમયમાં ભૂલી જાઓ. અમે તો ચા સિવાય કશું પીધું નથી. ભૂલી જાઓ, ભૂલી જાઓ. હવે પિઝાની જોડે પેપ્સી કે કોલા જોઈશે. હવે અમે ઘરે ખમણ બનાવતા હતા, બટાકા વડા બનાવતા હતા, ગોટા બનાવતા હતા, લાપસી. ભૂલી જાઓ. વીકેન્ડમાં હવે રેસ્ટોરન્ટમાં જવું પડશે, કાં તો મેક્સિકન ખાવા, કાં તો પંજાબી ખાવા. હવે જવું પડશે. સમય બદલાયો છે. આપણે ₹1 નાખીને ડબલામાં ફોન કરતા હતા અને ₹1 સમયની અંદર વાત કરી લેતા હતા, કેમ કે બીજો રૂપિયો નહોતો. ભૂલી જાઓ. લાખ રૂપિયાના ફોન, મોબાઈલ લોકોના હાથમાં છે, છોકરાઓના હાથમાં. આપણે 4-5 હજાર રૂપિયામાં એક વાસ્પા સ્કૂટર વસાવ્યું. ભૂલી જાઓ. અપડેટ જુઓ તમે. 2-5 લાખના બાઇક લઈને છોકરા ફરે છે. આપણે જિંદગીમાં ગાડીમાં બેઠા નહોતા. આ 25 વર્ષની અંદર આ લોકો 10 લાખ, 20 લાખ, 25 લાખની ગાડીઓ ફેરવતા છોકરા થઈ ગયા. આપણે રિટાયર થયા ત્યાં સુધી મકાનના હપ્તા ભર્યા હતા. આ પેઢીએ 30 વર્ષની અંદર 50 લાખ, 60 લાખનો ફ્લેટ લઈ લીધો. અપડેટ થવું પડશે. વિવિધ ભારતી સાંભળવાના અને શ્રીલંકા પર બિનાકા સાંભળવાનો સમય ગયો. 24 કલાકની ચેનલો વાળા ટીવી આવી ગયા અને એ બધું તો હવે મોબાઈલમાં આવી ગયું, ઇન્ટરનેટમાં આવી ગયું. તમારી મરજી પડે ત્યારે. હવે તમને મોબાઈલ ઓપરેટ કરતા આવડવું જોઈએ. નહીતર આટલું નાનું ટેણિયું 7-8 વર્ષનું તમને કરશે. એમ ન કરાય અંકલ, બ્લુટૂથમાં જઈને આનું આમ કરાય, આમ કરાય. ઓહો, જ્યારે પીઢી આટલી બધી આધુનિક છે ત્યારે તમારે અપડેટ થવું પડશે. તમારે પણ બાઇક શીખવું પડશે, તમારે પણ ગાડી શીખવી પડશે, તમારે પણ રેસ્ટોરન્ટમાં જઈને મેક્સિકન ફૂડ ખાતા કે પંજાબી ખાવા માટે શીખવું પડશે. તમારે પણ વીકેન્ડના સેલિબ્રેશન કરવા પડશે. તમારે પણ પાર્ટીઓમાં જવું પડશે, તમારે પણ પાર્ટીઓ આપવી પડશે. નહીં ચાલે. નહીં તો તમારી બાદબાકી થઈ જશે. જવા દે ને એને. તમને લોકો એના લિસ્ટમાંથી કાઢી કાઢશે. તમારે બદલાવવું પડશે. જીવનની શૈલી બદલાવવી પડશે. એમાં કંઈ ખાસ કરવાનું નથી. શું કરવાનું છે? શેતરંજી પર બેસતા હતા પાથરીને, એના બદલે સોફા પર બેસવાનું છે. લહેંગો પહેરતા હતા એના બદલે પેન્ટ પહેરવાનું છે. જબ્બાના બદલે ટી શર્ટ પહેરવાની છે. સ્લીપરના બદલે બૂટ પહેરવાના છે. ડબલામાં પૈસા નાખવાના બદલે મોબાઈલ લઈને વાત કરવાની છે. બસ આ કરતા તમને આવડી જશે. હવે તમારે રાજપથ ક્લબની, કર્ણાવતીની, YMCAની આ બધાની મેમ્બરશિપ અમદાવાદમાં લેવાની. હવે નવરાત્રી ત્યાં, હવે 31st ત્યાં. આ છે અપડેટ થયેલી એક નવી જિંદગી. અને એ તમે નહીં સ્વીકારો તો જનરેશન નેક્સ્ટ એના લિસ્ટમાંથી તમને ડિલીટ કરી કાઢશે.